એ ખાનગી વાત થઈ ગઈ હતી ને આપણે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. તો અત્યારે હું, ચિરાગ કાકા, અમારો ભાવિકભાઈ, વરુણભાઈ, અમે અત્યારે આવી ગયા છીએ સેવા કરવા. હા, સેવા કરવા માટે. અને એ ખાસ આપણે છે ને અહીંયા માછલીઓ આવે છે એના માટે અમે લાવ્યા છીએ ગાંઠિયા. અને અત્યારે આવવાનું કારણ એક જ છે કે સવારમાં તો બધા વ્યક્તિઓ આવતા હોય. મેં ભાવિકભાઈને પૂછ્યું તો કે સવારમાં તો બધા આવતા હોય, તો એ ક્યાંક આપણે છે ને એ ક્યાંક હાનનો ટાઈમ રાખી. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાનનો ટાઈમ રાખી, બરોબર ને? અને હાનનો ટાઈમમાં કેવું કે ભાઈ સવારમાં બધા આવી ગયા હોય, અત્યારે પબ્લિક ઓછું હોય. જો તમને બતાવું, તમે જોઈ શકો છો. પબ્લિક અત્યારે ઓછું છે એટલે અત્યારે મજા આવે. ભૂખ્યા હોય તો એના માટે આપણે અત્યારે ટૂંકમાં મળી રહે. એનું કારણ છે કે ભાઈ સવારમાં બધા આવી ગયા હોય, પછી એમને ભૂખ તો લાગે ને, કેમ કે આપણે ત્યાં 3 ટાઈમ ખાવા જોઈએ. બરોબર છે, એમને તો 4 ટાઈમ મળવું પડે. એમને 4 ટાઈમ મળવું પડે. આપણે તો બોલી શકતા નથી કે અમને મૂંગું જીવન છે એમનું, એટલા માટે તો ચાલો સેવા કરવી. આપણે જેટલી થાય એટલી સેવા કરવાની છે. હા, તમારેથી ને બને એટલો પ્રયત્ન તમે પણ કરજો. અમે અત્યારે આવી ગયા કૃષ્ણ સાગર તળાવે, તો તમે પણ અમારી સાથે સાથે સેવામાં જોડાઈ જજો. અને તમે પણ તમારી આજુબાજુમાં કોઈ પણ રીતે નાની ને મોટી ગમે એવી સેવા કરજો. એનું કારણ છે ભાઈ, અત્યારે કોને ખબર આપણે કોના ભાગનું ખાતા હોય, બરોબર કે નહીં? કેમ કે અત્યારે જમાનો જેવો છે, એટલા માટે કહું છું. અમે તો કરવી છીએ, તમે પણ કરતા રહેજો સેવા, બરોબર? તો ચાલો જઈએ આપણે સેવા કરવા માટે. તમારે પણ આવવું હોય તો કૃષ્ણ સાગર તળાવમાં તમે સેવા કરવા માટે આવી શકો છો. અને અહીંયા ફક્ત ગાંઠિયા જ નહીં, એવું કે નહીં ગાંઠિયા જ તે, પણ અહીંયા તમે મમરા, ગાંઠિયા, પારેવા પણ હોય છે, તો એના માટે તમે ચણ પણ લાવી શકો છો. તમને મન પડે એ સેવા તમે કરી શકો છો. અને કૂતરા પણ હોય છે, તો એના માટે તમે બિસ્કિટ પણ લાવી શકો છો, બરોબર ને? બરોબર છે. તો ફાઇનલી અમે ગાંઠિયા લઈ લીધા છે અને હવે અમે જાવી માછલાઓને ગાંઠિયા ખવડાવવા માટે. તો ચાલો બનેલા રહેજો અમારા વિડીયોમાં. જોઈ લો અને પછી આનું મોઢું જોઈ લો. થોડુંક સસ્પેન્સ રાખ્યું, બધું રીતે હોય. બસ બીજું કઈ બોલ્યા વગેરે नहीं, फैमिली देखती है इसलिए गाली नहीं दे सकता. जो हमारा તો ફાઇનલી હવે હું તમને બતાવું અહીંયા કેટલા માછલા છે ને. આ જો પડતો એને કોઈ 3 ઓવર થોડો આ બસ લે. તો અત્યારે અમે આવી જાય રીલ શૂટ કરવા માટે. અમારા ભાઈ કે રીલ શૂટ કરવી છે. ભોલુભા બ્લોગ. તમારું કાંઈ નામ હજી છે ને, પણ ચિરાગ પ્રજાપતિ આવી જશે. આપણે આ વિડીયો અપલોડ થશે ને એટલે ને ત્યારે સુધીમાં એનું ચેનલ આવી ગઈ છે. તો બસ સપોર્ટ કરતા રહેજો આવી નવી રીતે. હવે અમે સેવાનું કામ તો પતાવી દીધું છે અને હવે અમે આવ્યા રીલ શૂટ કરવા માટે, કેમ કે આપણી પાસે રવિવાર જ હોય. આપણે ઓડી મળી ગઈ છે. BMW ગોતવાની બાકી છે. જો આ મેરા BMW. આ BMW મળી ગઈ છે ભાઈ. અને આમે ફરારી, રેન્જ રોવર ને બધું ન્યા જ છે કલેક્શન. પબ્લિક જો આવલા. અરે આજ રવિવાર છે એટલે મોજે મોજ આવે છે અહીંયા. આમ જોવો તમે, માણસો એટલે માણસો. તો ફાઇનલી હવે આપણે નીકળી જવાનું છે અહીંથી, કેમ કે હવે તળાવે ઝાકારો દઈ દીધો. ના ભાઈ, ક્યારના આવ્યા હતા એટલા માટે ભાઈ ને આપણે સંકેતભાઈને પાણીપુરી બરાબર. તો ફાઇનલી હવે નીકળવી આપણે, વધારે વાર લગાડ્યા વગર મળવી આપણે પાણીપુરીની રેકડીએ. મળીએ તમને. હવે આપણે શું કરવાનું છે, નાનું એવું કામ કરવાનું છે. આપણે છે ને આજે આપણું ધાબાને ફુવારો મારવાનો છે. અત્યારે ગરમી બહુ પડે છે એટલે ધાબુ ગરમ થઈ ગયું છે એટલે એને ઠંડુ પાડવા જવાનું. હા, એને ઠંડુ પાડવા ના ઊંઘા 1 નંબર આવશે ભાઈ, બરાબર. છોકરાને જો તો જાનાણ ભાઈ પૂરી ખાવા આયા છે અત્યારે. કેવી ફિલિંગ આવે બોલા જેવી? પાણીપુરી વાળા વેટકા પકડાયો હો. દેખાડો તો આપણે પકોડી ખાવાની જ નથી. તો ભાઈ અત્યારે ધોવી અમે ધાબુ, કારણ કે બહુ ગરમ થઈ ગયો એટલા માટે થોડુંક ઠંડુ થઈ જાય એટલે ઊંઘ હારી આવી જાય. અમારા ભાઈ આવી જાય મદદ કરવા માટે, બરોબર. એટલું ધોયું, એટલું ક્લીન કરી નાખ્યું. જો આ ક્લીન કર્યું અને એટલું બાકી રહ્યું છે. હવે આ ક્લીન કરી નાખી પછી આરામ પાછો,
પછી હવે હોવાનું શાંતિ. હવે વિચારું હું ધાબે હોવું કે નીચે હોવું હવે કોમેન્ટમાં કહો તો તમે ક્યાં હોવો હો ફુવાર. અને પાછું હું તમને વાત કહું ભૂવો એમાં પ્રેશર કેટલું આવે ખબર હે? એમાં પ્રેશર આવે ને હું તમને બતાવું જો ચામડીઓ ફાડ નાખે. મારી ચામડીઓ ફાટી ગઈ હજી બળે છે એમ. તમે વિચારતા છો પાણી કોઈ દી વાગે પણ હા પાણી વાગે છે. બોલો કેટલું પ્રેશર આવતું હોય છે અંદર. ફાઇનલી તમારા સરકાર પાવલાએ હાવણો મરાયો ખરા હો. એમાં કેવું હોય ઓલો વાયર રહ્યો ને એ પોગતો નથી એટલે હાવણો. બાકી સરકાર કોઈ દી હાવણો ન મારે. ઓલો કેમ દેવાજ ખવડ કોઈ દી સનાડો ન ગાય સરકાર કોઈ દી હાવણો ન મારે. પણ આ તો મજબૂરી સમજ્યા. તમારા ભાભી હે નહીં તો કોમેન્ટ કરો તો બરોબર. તો મેળ આવી જાય ને તો કહી નાખી હાવણો ન મારો કે નહીં સમજ્યા. ભાઈ કોઈ શું કેવું તમારું? બરોબર છે. તો નાય ધન કમ્પ્લેટ અત્યારે ભાઈ તૈયાર થઈ ગયા પાછા ગડ્ડામાં આવી ગયા કેમ કે હવે રાત પડી ગઈ એટલા માટે. ને અત્યારે ઓલા ભાઈ બધા જાય વિડીયો બનાવવા માટે તો આપણે જવાનું છે તો જોડાયેલા રહેજો. ટોપિયો કેમ પહેરી બસ બે બનાવવાના હતા એક નહીં બે કિન્ની કે મોટા. તો અત્યારે કમ્પ્લેટ આપણે નીકળી જઈએ. હું ચિરાગ કાકા કઈ બાજુ જઈએ આપણે? ગાડીમાં ઓલી વાઇટ લેમ્પ લાઇટ લાવી છે ચેક કરવા માટે. તો ગાડીમાં વ્હાઇટ લેમ્પ લાયા હી ચેક કરવાનો છે. જોઈ શકો છો લાઇટ આવી ગઈ છે. આજ અમદાવાદ જતા ખરીદી કરવા લાઇટ લાવી છે મંગાવી દીને ને ચેક કરવા બરોબર. તો લાઇટ લાવ્યા છે આપણે જોઈશું ચેક કરવી કેવી વાતાવરણ છે શું છે શું નહીં તમને બતાવશું. જુગાડ જો લાઈટ શરૂ છે જોઈ શકો મિત્રો તમે જોવા. દેશી જુગાડો ભાઈ આ ખેડૂત ને ખબર પડે. આ લાઈટ રહી ને લાઈટ ઈ પંપ ની હારે છેડા ભરાઈ દીધા છે એટલે શું થાય રાતે તો દવા છાંટી શકાય. તો તાનથી રાતે દવા છાંટી શકાય. આપણે છાંટવાની છે વાડી હે રાતે નો હાલે અંજવાળું ઘણું પાડે આમાં. આ લાઈટ છે ક્યાં ફિટ કરવાની જોવાની છે બે હતી લાઈટ એટલે કઈ ગયો હજી ગોતો પડશે એ ફિટ થઈ હાલ થઈ ગયો. જો તને અત્યારે આ બધું શું હોય લાઈટ નું પાછું વ્હાઈટ લાઈટ નું નવા બી શોખ છે ભાઈ એમાં સારું લગાડવાની વાત છે. પંપ તો હારે હારે જ દેવો ભાઈ. રાણો રાણા રીતે ભાઈ આ લાઈટ છે સારી છે આમ જોયામાં તો. કિંમત નથી કહેતો પણ તમે એને કોમેન્ટ મારજો કેટલાની છે નહીં. આ પેકિંગ થ્રુ તમને ખબર પડી આઈડિયા આવી ગયો છે મારા ખ્યાલ પ્રમાણે અંદાજે. એની કરતા લાઈટ સારી પડે છે. પંપની લાઈટ ફિટ કરી દેવી પડે ગાડીમાં. એટલે પણ આખી લાઈટ નહીં મિલે તો થતું લાઈન કોને બોલ તો એમાં નવું થાય જોયું મફતની મજા હે હું કરે છે ખાઓ ચાલુ કે લાઈટ જોઈ લે. ઓકે એક નંબર. શું ભાઈ તું કહેશ ને ઘા ઘા નથી દાદા તે કોઈ દી હાશે ખોટે પૂછ્યું કિનકા સાસ કિનકા તે તું કહેશ ને કઈક ફુવારો ફુવારો હે હારે તારી ધોઈ નાખજે પાછો. હા હો તમે અંદાજો મારી દો આપણે તમને કંપની નામ બતાવી દઉં તમે હે ને સર્ચ મારીને જોઈ લેજો કેટલા રીતે રીતે બધું હાલે. હા હાલો લોક હાલો ઓકે થઈ ગયા હાલો. ચાઇનાના પંપના કેટલા બધા ફાયદા છે એટલે મારા ખ્યાલ પ્રમાણે એક ચાઇનાનો પંપ વસાવી લેવાય. જો કે આપણા ઘરે છે જ તે પણ બીજો એક વસાવી લેવાય. ઘરે હોય જ તે. એમને બીજો એક વસાવી લેવાય ઘર હાટું સ્પેશિયલ. નહીં પંપ નહીં લાવવાનો ખાલી બેટરી લાવવાની. હા ઈ થાય લાઈટ જાય આપણા ઘરે લાઈટ જ ન થાય. તમને બાબા આદમ વખતની ગાડી બતાવું બહુ જૂની અને જાણીતી બાબાની અટી. આ વર્ષો જૂની ગાડી છે કે આ મનીષભાઈ શેઠ આ કેટલા વર્ષ જૂની ગાડી છે એલા 60 વર્ષ જેવી છે. 60 વર્ષ જૂની આ ગાડી તમે જોઈ શકો છો. અત્યારે હે ને ભાઈ મ્યુઝિયમમાં મેકાણી છે. આ બોટાદના મ્યુઝિયમમાં મનીષભાઈ મેકી છે બરોબર. આ હે ને રાતે રાતે હાલે એ જીરા કાકા આ રાતે રાતે હાલે કોઈ ભાડે ને ત્યારે હાલે આ બરોબર. ગાડી છે ને વેલ્યુ ખાઈ ગયેલી ગાડી છે. હમ નંબર ચોઈસ નંબર છે જો અંદર 500 તો ખાલી ચોઈસ લા શું છે 506 506 ચોઈસ નંબર જ કહેવાય. હા રિવેશ માં હાલ દીધી એમ આમાં રિવર્સ હોતો ને ગાડી. હાથમાં ગેર આવ્યો ભાઈ જો જોઈ શકો. ના ના એ હાથમાં ગેર આવે પણ જો કેટલાક નો ખર્ચો જોઈ ભાઈ આમાં આપણે ગાડી કમ્પ્લીટ કરી હોય તો અત્યારે જૂનું મોડલ સારું ઉપડે સારું 20-25 હજાર રૂપિયા તો જોઈશ. હાલે હાલો હાલે હાલો ફટાફટ હે ગાડી કાઢો
તો કમ્પ્લીટ ભાઈ આપણે શેરીમ આવી ગયા છીએ અને હચીરા કાકા મૂકીને ગયા. શેરીમ જો કોઈ હે જ નહીં, ખાલી બધું, બધા હુઈ જાય છે. હવે આપણે જઈને હુઈ જઈશું. ગાડી બહાર પડી લઈ લેવી અંદર. હું લેતો તો ગાડી અંદર તો કરિયાનો ફોન આવ્યો કે હાલો ગોળો ખાવા જઈએ. મેં કીધું હાલો ગોળો ખાઈએ. બીજું હું એને શું લેવા લીધું આ એ બધા કે મારે આવું ઘેરે સાની મની નો તું હું તારે શું લેવા જવું છે મને વડામાં ટોટાલે ઓય વિડિયો ચાલુ કરાવીને કઈ બોલતો તો હે નહીં. આજથી તારો ડો મરી જાય ને તો પછી તને પોલીસ સ્ટેશન પોલીસ વાળા લઈ જાય. ખરેખર 60 રૂપિયા બચાવવા હતું કઈ ભાઈ મેં કેટલી મહેનત કરવી ખબર હે તમને? તમને એમ લાગે તમે પૈસો દે એટલો છે પણ એ અમારા માટે જ છે, સમજાણું? ઓલો વિસુ નથી કેતો હે પૈસો નથી. જો જો ભાઈ ગયો ઓઈલો પડવો ડનપા એવું છે. બિચારો લાડુ પાડતો પાડતો જાય છે, સમજે? 60 રૂપિયા તો અમે કેટલી મહેનત કરવી અત્યારે કેટલા પાસે સંતાણા સાત નથી. પણ બધાને એવું લાગે કે કાંઈ વાંધો નહીં, તમે એમ રાખો હે, જો કે હે જ નહીં. આ જો એકલા એકલા પહોંચી જાય. હાલો ખવડાવી દો હાલો. ગમે એમ ગાળ્યો કીધો એ ખાનગી વાત થઈ ગઈ હતી ને આપણે જોયું. બસ ને કલરિયા જો કલર કરવાનું શરૂ કરી દીધો. તો ફરિયાને ઘરે ઉતારી દીધો હે અને ગોળો પણ ખાઈ લીધો હે, મજા આવી. ને હવે જાવી છે આપણે ઘર તરફ. મળી તમને ઘરે જઈ. તો કમ્પ્લીટ આપણે ઘરે આવી ગયા છીએ અને હવે આજનો વ્લોગ આપણે એને વધાવી છીએ. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણા ડેલી વ્લોગ આવતા રહેશે તો આપણી ચેનલને જેમ તમે સપોર્ટ કરતા હતા એવી રીતે આ ચેનલને પણ સપોર્ટ કરજો. અને આપણે ડેલી દિનચર્યા તમને બતાવશું. જોડાયેલા રહેજો આપણી સાથે. આવીને એવી રીતના મળશું તમને કાલના નવા વ્લોગ સાથે, કંઈક નવી જ જગ્યાએ, કંઈક નવી જ વસ્તુ સાથે. તો હવ ડાયરાને રામ રામ, જય શ્રી રામ.